રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટીતંત્ર બન્યું સજ્જ. 26 એપ્રિલે યોજાશે મતદાન. મતદાન રસીદમાં ઉમેદવારને બદલે અન્ય મહિલાની તસવીર છપાતા રાજકીય ગરમાવો. 7 સ્કોર્પિયો સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું. સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યું. નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. નિવાસી અધિક કલેક્ટર YB ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં ચૂંટણીની તૈયારીઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નવસારી જિલ્લાની કુલ 238 બેઠકો પૈકી 57 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 181 બેઠકો માટે 26 એપ્રિલે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલ 2026 રવિવારના રોજ થશે અને મતગણતરી 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ યોજાશે. જિલ્લામાં કુલ 181 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં નવસારી મહાનગરપાલિકાની 50, જિલ્લા પંચાયતની 21, તાલુકા પંચાયતની 108 અને ગણદેવી નગરપાલિકાની 2 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના મતદારોએ કુલ 4 મત આપવાના રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે એમ કુલ 2 મત આપવાના રહેશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે વ્યાપક આયોજન કરાયું છે, જેમાં 5407 પોલિંગ સ્ટાફ અને 1675 પોલીસ જવાનો ફરજ બજાવશે. પરિવહન માટે કુલ 139 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં આપણે ચૂંટણીની લગભગ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે. બૂથ ઉપર બધા સ્ટાફની સ્કીમ થઈ ગઈ છે, પોલીસ સ્ટાફની તૈયારી થઈ ગઈ છે. જિલ્લા પંચાયતની નવસારીની 30 બેઠક છે, જેમાં 21 બેઠકમાં ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયતમાં પણ 108 બેઠકો છે. કોર્પોરેશનમાં આપણે 50 બેઠક છે અને ગણદેવીમાં 2 બેઠક છે. આ રીતના આપણા જિલ્લામાં 181 બેઠક છે. નવસારી મહાનગરપાલિકાની 50 બેઠકોની ચૂંટણી છે. ચૂંટણી દરમિયાન 139 રૂટ છે. બધા રૂટ ઉપર એક ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલની નિમણૂક કરવામાં આવી છે. સિવિલ સ્ટાફ છે બૂથ ઉપર, જેમને પોલિંગ પાર્ટી કહીએ છીએ, એ 5407 છે 6 તાલુકા અને 2 મહાનગરપાલિકા થઈને. એવી જ રીતના જે પોલીસ સ્ટાફ છે, સિક્યોરિટી પર્સનલ, એ પણ આશરે 2000 જેવા, એટલે કે 1975 આપણી પાસે પોલીસ પર્સનલ છે, ઓફિસરો, કે જે કાયદો વ્યવસ્થાની બધી તમામ પ્રકારની જવાબદારીઓ સંભાળશે. મતદાન મથકો આપણા જિલ્લામાં 785 છે અને કોર્પોરેશનના મતદાન મથકો છે 192. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની મોટી બેદરકારી સામે આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. વોર્ડ નંબર 13માં ભાજપ દ્વારા પ્રચાર માટે વહેંચવામાં આવેલી મતદાન રસીદમાં સત્તાવાર ઉમેદવાર માધવી શેઠના નામની સામે અન્ય મહિલા મિનલ ભરવાડનો ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો છે. મિનલ ભરવાડ પોતે આ બેઠક પરથી OBC કેટેગરીમાં ટિકિટના દાવેદાર હતા. પોતાની પત્નીના ફોટો ખોટી રીતે ઉપયોગ થતાં જમાલપુરના પૂર્વ સરપંચ સાજન ભરવાડે પક્ષ સામે મોરચો માંડ્યો છે. સાજન ભરવાડે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અમારા વોર્ડ નંબર 13માં માધવી કૃણાલ શેઠનું નામ છે,
પણ સ્લીપમાં ફોટો મારી પત્નીનો છાપી દીધો છે. મારી પત્નીએ પણ ઓબીસી સીટ પર ઉમેદવારી કરી હતી. ગાંધીનગરથી જે નામો આવ્યા હતા તે અહીં સુધી ન પહોંચતા બીજું નામ ગોઠવાઈ ગયું હોય તેવું અમને લાગે છે. વોર્ડ નંબર 13માં જે ઓબીસી સીટ હતી એમાં મારી વાઈફે પણ દાવેદારી કરેલી અને જે તે સમયે દાવેદારી કરવા વાઈફ ગયા તો જે ફોટો પાડવામાં આવે છે ભાજપ તરફથી, ભાજપના કેમેરામેન તરફથી એ ફોટો પાડેલો પાર્ટી તરફથી અને એ ફોટો ગાંધીનગર અમદાવાદ ગયો હશે અને સ્લીપ જ્યારે આવી ત્યાંથી છપાઈને, આ બધી સ્લીપ મેં તો છાપી નથી, પાર્ટી જ છાપે અને એ પણ ગાંધીનગરથી જ છાપે કે કોઈ ઘરે ઘરે તો છપાતી નથી. એ સ્લીપ જ્યારે છપાઈને આવી ત્યારે અમારા વોર્ડ નંબરના અમુક બૂથોમાં વેચવાનું હોય છે તો ભાજપના કાર્યકર્તાઓ મારે ઘરે આવ્યા અને કે સાજનભાઈ આ તમારી આજુબાજુની સોસાયટીમાં વેચવાની છે, તમે વેચી દેજો. મેં કીધું વાંધો નહીં, વેચી દઈશું. એટલે મેં સ્લીપમાં જોયું તો મારી વાઈફનો ફોટો હતો. એટલે મેં કીધું મારી વાઈફને તો ટિકિટ મળી નથી તો મારી વાઈફનો ફોટો કઈ રીતે આવે? પણ એ જોતાં મને એવું લાગેલું છે કે ઉપર જે મોવડી મંડળ હતું, જે કોર કમિટી હતી પ્રદેશની, એ પ્રદેશની કમિટીમાં મારી વાઈફનું નામ જ સિલેક્ટ થયેલું હોય એવું મને લાગે છે. મેન્ડેટ પણ મારી વાઈફના નામે જ આવેલું હોય એવું મને લાગે છે. પણ અહીંયા જે લોકલ બોડી છે ભાજપની, લોકલ નેતાઓ છે, ધારાસભ્ય છે, જિલ્લા પ્રમુખ છે, એ લોકોએ કંઈ કાવા દાવા કરી અને કોઈ પૈસાની વ્યવહાર કરી કે કોઈ અન્ય રીતે માધવી શેઠનું નામ મૂકી દીધું હોય એવું મને લાગે છે. આગળ શું કાર્યવાહી? આગળ મેં આ બાબતે ફરિયાદ આપી છે. અમારા એસપી સાહેબને પણ લેખિતમાં ફરિયાદ આપી છે. અમારા જે ચૂંટણી અધિકારી છે જિલ્લાના, એમને પણ મેં રૂબરૂ જઈ અને ફરિયાદ આપી છે લેખિતમાં. કલેક્ટરશ્રીને પણ ધ્યાન દોરાયું છે અને ગુજરાત ચૂંટણી પંચ આયોગ જે ખરું એમને પણ મેં ઓનલાઈન ફરિયાદ કરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આટલી બધી ફરિયાદો કરવા છતાં આ અધિકારીઓ આ પ્રકરણને કઈ રીતે જુએ છે અને કઈ રીતે લઈ જાય છે. મને તો કાયદો અને વ્યવસ્થા ઉપર ભરોસો છે. હવે જનતાને પણ ભરોસો આવે એવું કામ જો સરકાર કરે તો યોગ્ય વાત રહેશે. નવસારી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યું હતું. લોકશાહીનો પર્વ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી 26મી એપ્રિલના રોજ હોય. ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં પ્રવૃત્ત રહેનારા સરકારી કર્મચારીઓએ 23મી એપ્રિલના રોજ ટાઉન હોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરી હતી. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 13નું મતદાન મહાનગરપાલિકાના ટાઉન હોલમાં થયું છે. 26મી એપ્રિલની મતદાન પ્રક્રિયામાં ફરજ અદા કરનારા પોલીસ જવાનો, હોમગાર્ડ, સરકારી વિભાગોમાં ફરજ અદા કરતા કર્મચારીઓએ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું. મતદાન મથકમાં ફરજ અદા કરનારા કર્મચારીઓની ડમી ઈવીએમના માધ્યમથી નિર્દેશન થયું હતું. ઈવીએમ મશીનની તમામ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ઈવીએમ શરૂ કરી અંતે તેને કેવી રીતે સીલ કરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પોસ્ટલ બેલેટ પેપરની મદદથી તમામ કર્મચારીઓએ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી. બિલીમોરા શહેરમાં આવેલા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 7 સ્કોર્પિયો કાર સાથે સ્ટન્ટ કરવો કેટલાક યુવાનોને ભારે પડ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બિલીમોરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ કાર ચાલકોને ઝડપી પાડ્યા હતા. ચીખલી તાલુકાના એક યુવાને તાજેતરમાં નવી સ્કોર્પિયો કાર ખરીદી હતી. આ નવી કારના સુકન કરવા અને મહાદેવના આશીર્વાદ લેવા તે પોતાના અન્ય 6 મિત્રો સાથે બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યો હતો. તમામ મિત્રો પાસે કાળા રંગની સ્કોર્પિયો કાર હતી અને તમામ ગાડીઓના કાચ પર પ્રતિબંધ ડાર્ક ફિલ્મ લગાવેલી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ આ યુવાનોએ મંદિરના ખુલ્લા ગ્રાઉન્ડમાં પોતાની 7 ગાડીઓ લાઇનબદ્ધ ગોઠવી જોખમી રીતે સ્ટન્ટ કર્યા હતા. આ દરમિયાન તેઓએ વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. પવિત્ર યાત્રાધામના પ્રાંગણમાં આ પ્રકારે સ્ટન્ટબાજી જોઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. વાયરલ વિડીયો બિલીમોરા પોલીસના ધ્યાન પર આવતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે તમામ સાથે સ્કોર્પિયો કાર અને તેના ચાલકોને ઝડપી પાડ્યા હતા. કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે પોલીસે તમામ 7 કારના કાચ પરથી ડાર્ક ફિલ્મ જાતે જ ઉતારાવી હતી. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં 85 વર્ષે નિરાધાર વૃદ્ધાનું ઘર દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ થયું છે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં
વધુ એક ઘરનું ઘર નિરાધાર વૃદ્ધાને મળ્યું છે. દશેરા ટેકરી વિસ્તારના રેલ રાહત કોલોનીની પાછળના ભાગે નિવાસ કરતા 85 વર્ષીય સવિતાબેન રાઠોડ નિસહાય હાલતમાં રહેતા હતા. પોતાનું ઘર તૂટેલી હાલતમાં હતું. તદ્દન જર્જરિત હાલતમાં ઘર હોય આ વિસ્તારના સામાજિક કાર્યકરોએ કરાટેવીર વિસ્તી કાસદનો સંપર્ક કરી સવિતા માસીની સ્થિતિ વિશે માહિતગાર કર્યા. વિસ્તી કાસદે સોશિયલ મીડિયામાં સવિતા માસીના મકાન નિર્માણ માટે દાનની ટહેલ નાખી અને માત્ર 10 દિવસમાં નિસહાય સવિતા માસીને ઘરનું ઘર મળી ગયું. ગુરુવારે તેમનો વિધિવત રીતે ગૃહ પ્રવેશ થયો. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કુંભ સ્થાપન કરી તેમને નવીન મકાનની ભેટ આપવામાં આવી હતી. નવસારીના વિસ્તી કાસદ દ્વારા સતત આ ચોથો પ્રોજેક્ટ છે. શ્રેષ્ઠ અને ઉમદા કાર્યો માટે ઉદાર દાતાશ્રીઓનો સહયોગ સાંપડે છે અને નિરાધાર નિસહાય લોકોના આશયાનાનું નિર્માણ થાય છે. આ મારો ચોથો પ્રોજેક્ટ છે ઘર બનાવવાનો અને દશેરા ટેકરી પર બીજો પ્રોજેક્ટ છે. થેન્ક યુ અશોકભાઈ તમને કે તમે મને આ દોરી સંચાર કર્યું હતું. દાદીને મને મળાવ્યા, સવિતા માસીને મને મળાવ્યા અને આપણે આ ઘર બનાવ્યું. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા તરફથી અને વોઇસ ફોર ચેન્જ અંતર્ગત અમે આ કામ કરીએ છીએ. કોઈ ભૂખો ન રહી જાય અને આવાસ બનાવવા માટે અમે કામ કરીએ છીએ. તો નવસારી ખાતે જે પણ વ્યક્તિ આ મારો વિડીયો જોઈ છે તો તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈ ભૂખું ન સૂઈ જાય. અમારું દોરી સંચાર કરજો, અમને જણાવજો તો ત્યાં અમે અનાજ પણ પહોંચાડીશું. અને આવા સવિતા માસી જેવા વ્યક્તિ હોય કે જેમનું ઘર ન હોય, આજુબાજુથી કપડાં બાંધેલા હોય તો એવા ઘર પણ બનાવવાની અમે કોશિશ કરીશું. તો અમને સંપર્ક કરજો. થેન્ક યુ સો મચ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટીતંત્ર બન્યું સજ્જ. 26 એપ્રિલે યોજાશે મતદાન. મતદાન રસીદમાં ઉમેદવારને બદલે અન્ય મહિલાની તસવીર છપાતા રાજકીય ગરમાવો. 7 સ્કોર્પિયો સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું. સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યું. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.